અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર હે ને મારાય બાપમાં ફેર હે। મોરબીમાં ખરાખરીનો ખેલ જામ્યો છે ત્યારે આવનારા સમયમાં ગુજરાતના રાજકારણમાં મોટા ભૂકંપના એંધાણ છે। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીમાં ભાજપના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચેનો રાજકીય સંઘર્ષ હવે સન્માન પર પહોંચ્યો છે। મોરબીના ભાજપના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિસાવદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી હતી અને જો મોરબીમાં ગોપાલ જીતી જશે તો 2 કરોડ રૂપિયા આપીશ તેમ કહ્યું હતું। સાથે જો હવે ગોપાલ ફરે તો એના બાપમાં ફેર હોય અને હું ફરું તો મારા બાપમાં ફેર હોય, હું જુબાનનો પાકું છું તેમ કહ્યું હતું। જો કે ક્રાંતિ અમૃતિયાની આ પડકારભરી ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ પણ હસતા મોઢે સ્વીકારી લીધી હતી। ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો બનાવીને ક્રાંતિ અમૃતિયાને પડકાર ફેંક્યો હતો। તેમણે કહી દીધું હતું કે હું તમારી ચેલેન્જનો સ્વીકાર કરું છું, પણ મારી એક શરત છે, 12 તારીખે બપોરે 12 વાગ્યા પહેલા તમે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દો। ત્યારે આ ચેલેન્જે રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે।